જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું બ્રેડ વગર સેન્ડવિચ। એના માટે જોશે આપણે 1 વાટકી રવો, 1 વાટકી છાશ, અડધી ટીસ્પૂન સાજીના ફૂલ, બેકિંગ સોડા, 1 ટીસ્પૂન મીઠું અને 2 ટીસ્પૂન તેલ છે। ઝીણો રવો લેવાનો છે। 1 વાટકી છાશ નાખશું। બેટર જોઈ લેશું, જો સેજ ઢીલું કરવાની જરૂર હશે તો વધારે લેશું। પાણીને મીડિયમ ખાટી લેવાની છે, ખાટી છાશ નહીં, મીડિયમ। જો આ રવો પલાળી દેવાનો છે। આને આપણે 15 મિનિટ રેસ્ટ આપશું અને ત્યાં સુધીમાં આપણે આનો મસાલો કરી લેશું। હવે આપણે મસાલો બનાવવા માટે જોશે 2 નંગ બટેટા છે, છીણી લીધા છે એટલે સરસ આપણે સ્પ્રેડ થાય। 2 નંગ બટેટા છીણી લીધા છે। 1 ટેબલસ્પૂન આદુ મરચાં છે, આદુ ખમણેલું છે ને, મરચાંની કટકી છે। 1 ટીસ્પૂન ધાણાભાજી છે, 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન મરચું, લાલ મરચું છે, ચટણી તીખી કાશ્મીરી મિક્સ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન હિંગ અને વઘાર માટે તેલ છે 2 ટેબલસ્પૂન અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ છે। તેલ ગરમ મૂકી દેશું। તેલ ગરમ થઈ ગયું છે, હિંગ નાખીને વઘાર કરી લેશું। આદુ ધીમો ગેસ પર નાખશું। જો ડુંગળી લસણ નાખવા હોય તો એ પણ નાખી શકાય। લસણ નથી નહીં ખાય તો વૈષ્ણવ હોય ખાઈ શકે। ધાણા જીરું, હળદર, ચટણી, ગરમ મસાલો, મીઠું, ખાંડ, લીંબુનો રસ, ધીમો ગેસ કરીને બધું નાખી દેવાનું, પછી મિક્સ કરી લેવાનું। ધાણાભાજી મિક્સ થઈ ગયો છે। કાઠો મૂકીને પાણી ગરમ કરવા મૂકી દેશું અને આ ટીન ગ્રીસ કરી લીધું છે। હવે આ બેટરની તૈયારી પાછી કરી લઈએ। હવે મીઠું નાખી દેશું। જો આ રવો પલળી ગયો છે, હવે આમાં દૂધિયું બનાવીને નાખી દેશું, બેકિંગ સોડા, પછી આ તેલ 1 ટીસ્પૂન, 2 ટેબલસ્પૂન મિક્સ કરીને પછી આમાં નાખશું। થઈ ગયું છે, હવે આમાં નાખી દઈશું બેટર, મિક્સ કરી લેશું। ઉકળી ગયું છે, હવે ટીન અંદર મૂકી દેશું। થઈ ગયું છે, એકદમ થઈ ગયું છે, બેટર નાખી દેશું આમાં। હવે આ નાખી દીધું છે બેટર ને હવે ઢાંકી દેશું આને। જો આ ચેક કરી લેશું, થઈ ગયું છે, થઈ ગયું છે, જો ચેક કરી લેશું। હવે આમાં કાપા પાડી લેશું, બ્રેડના માપના છે, કટ કરી લેશું। જો આ તમને લાગે છે ને કે બ્રેડ જ છે, આ રીતે કટ કરી અને હવે આમાં મસાલો ભરી દેશું, બધી આ રીતે કટ કરી લેશું। હવે આ કટ થઈ ગયો છે, આમાં મસાલો સ્પ્રેડ કરી લેશું। બ્રેડ તૈયાર કરીને સેન્ડવિચ ત્યાં સુધીમાં લોઢી ગરમ આ જો ભરાઈ ગયું છે સ્ટફિંગ બેમાં। હવે આ ઢાંકી દેશું માથે અને કટ કરી લેશું અને પછી શેકી લેશું, કરી લેશું। હવે જો આ રીત, હવે આને શેકી લેશું।
ઘી લગાડીને શેકી લેશું. બટર તેલ જેમાં શેકવું હોય એમાં શેકાય. બ્રાઉન શેકી લેશું. જો આ બ્રાઉન લાઈટ બ્રાઉન થઈ ગઈ છે. શેકી લેશું. તો તૈયાર છે આપણી સેન્ડવિચ બ્રેડ વગરની. સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરશું. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.